પ્રવચન અને સાતમા પ્રવચનની અંદર 23 તીર્થંકર દેવોના જીવનની કેટલીક વાતો, જેની અંદર પાર્શ્વનાથ ભગવાન અને નેમનાથ ભગવાન એમના જીવનને વિસ્તારથી મૂક્યું, કારણ કે તે ઉપકારી તરીકે, પ્રસિદ્ધ તીર્થંકરો તરીકે તેમને સ્થાન આપવામાં આવેલું છે. અને તીર્થંકર દેવોના જીવનની અંદર જે કંઈ મહત્તા હતી એ મહત્તાનું વાત કલ્પસૂત્રની અંદર ભગવાન ભદ્રભાવ સ્વામીજી મહારાજ અને વિનયવિજયજી મહારાજ સુબુદ્ધિકા ટીકાની અંદર બતાડે છે. ત્યાર પછી જે 19 તીર્થંકરો થયા એમના વચ્ચેના આંતરાઓ બતાડી દીધા, કેટલા સમયે કોણ થયું, કેટલા સમયે કોણ થયું. અને આ બતાડતા બતાડતા હવે પરમાત્મા આદિનાથનું જીવન આવે છે. અને જે પરમાત્મા આદિનાથ, જેમણે આ સંસારની અંદર આ સંસારનો ચાલતો જે અવસરપીણી કાળ, અવસરપીણી અત્યારે આપણે જે સમયની અંદરથી પસાર થઈ રહ્યા છે એ સમયનું નામ શું છે? શાસ્ત્રોએ કહ્યું છે અવસરપીણી. અવસરપીણી એટલે બધું ઉતરતું જાય. હા, બળ ઘટી જાય, બુદ્ધિ ઘટી જાય, અક્કલ ઘટી જાય, ભાવના ઘટી જાય, આ બધું ડિટીરિયોરેટ. હા, પૈસાના ભાવે ઘટી જાય. રૂપિયાની કિંમત 8 પૈસા છે. હા, 1 રૂપિયો બરાબર 8 પૈસા ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એની કિંમત ચાલે છે. હા, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 1947ની સાલની અંદર રૂપિયાની કિંમત $1 બરાબર 1 રૂપિયો હતી. અને 75 વર્ષની અંદર ડોલર 75 પહોંચ્યો અને રૂપિયો 75 રૂપિયાનો $1 થઈ ગયો. ડોલર એનો એ જ રહ્યો અને રૂપિયો 75% ડાઉન થઈ ગયો. હા, હવે લેટેસ્ટ ન્યૂઝ તમારી પાસે હોય, મારી પાસે ના હોય. એટલે 80 રૂપિયા ભાવ ડોલરનો થયો અને એટલો $1 બરાબર 80 રૂપિયા થઈ ગયા. એટલે પૈસાની કિંમત ઘટતી ગઈ. હા, પહેલાં એમ લાખ રૂપિયાનું કોઈ દાન કરે ને તો હાર તોરા થતા હતા. આજે કરોડો આપે છે, કોઈ યાદ નથી કરતું. હા, એક દાડો આપણે ભીખાભાઈને યાદ કર્યા પછી ભૂલી ગયા, વાત પૂરી. ચલો હવે આગળ, નવી ગલ્લી નવો દાવ. હવે કોઈ નવા આવશે એની વાત કરશું આપણે. એટલે બહુ ઝડપથી બધું જ ખતમ થતું જાય છે, બધું જ ખતમ થતું જાય છે. અને એનું મુખ્ય કારણ શું? શા માટે આ બધું ઉતરતું જાય છે? એનું કેન્દ્રમાં કોઈ કારણ હોય તો આપણી ધર્મ શ્રદ્ધા ઘટતી જાય છે. હા હા હા, આવી જ રીતે બસ આવું ઠચુક ચાલે રાખશે. હા, આપણા જેવા બધા આગળ વધારતા જશે, ગોઠવાતું જશે અને આ નીકળ આમ ને આમ આગળ ચાલતું જાય છે, નીકળતું જાય છે. દરેક વખતે આજ ગોઠવાતું જાય છે. નો ડાઉટ આવી ક્રાઇસિસની વચ્ચે પણ સત્ધર્મની ઉત્તમ આરાધનાઓ ચાલી રહી છે. સામૂહિક રીતે ધર્મ ઘટ્યો, વ્યક્તિગત રીતે ધર્મ હજુ પણ એવો જ તંદુરસ્ત ચાલે છે. હા, એવા મહાત્માઓ છે, એવી સાધુજી ભગવંતો છે, એવા શ્રાવકો છે, એવી શ્રાવિકાઓ છે કે જે લોકો ઉત્તમ કક્ષાનું ધર્મ આજે પણ પૂર્ણ ભાવોની સાથે કરી રહ્યા છે. હા, અને એ લોકોના જીવનનો ડોક્યું કરીએ ત્યારે થાય કે આવા કોઈ મહાત્માઓના કારણે આ સંસાર ચાલી રહ્યો છે, કાળ આગળ વધી રહ્યો છે. નહીં તો આમાંનું કશું જ ચાલી શકે તેવું છે નહીં. અને એ કાળની સ્થિતિ જે છે, અને તે કાળની સ્થિતિને લઈ અને શાસ્ત્રો કહે છે કે અવસરપીણી કાળ, એ અવસરપીણી કાળ કેટલા વર્ષ, કેટલા સમયનો? અને તારે 10 કોડાકોડી સાગરોપમનો સમય બતાડતા જાય છે. હા, 10 કોડાકોડી સાગરોપમ એટલે અસંખ્ય કાળ. એની અંદર ભગવાન આદિનાથ ક્યારે આવ્યા? ત્રીજો આરાના 3 વર્ષ 8.5 મહિના જ્યારે બાકી હતા ત્યારે પરમાત્મા આદિનાથનો જન્મ થાય છે. અને ભગવાન મહાવીરનું નિર્વાણ ક્યારે થયું? ચોથા આરાના 3 વર્ષ 8.5 મહિના બાકી હતા ત્યારે ભગવાન મહાવીરનું નિર્વાણ થયું. એટલે ભગવાન આદિનાથનું જન્મ, ભગવાન આદિનાથ ક્યારે આવ્યા? જ્યારે ત્રીજો આરો, કાળનો ત્રીજો વિભાગ, ચોથો વિભાગ શરૂ થવાની અંદર ભાઈ પાછળ જઈને કોઈ એ લોકોને કે ઢોલ બંધ કરે, ભાઈ જાઓ.
આ ગલીમાં ડ્રગનું પ્રોહિબિશન, એટલે 3 વર્ષ ને 8.5 મહિના બાકી હતા ત્યારે પરમાત્મા ઋષભદેવ આવ્યા. એટલે તમને ખબર પડે છે ભગવાન આદિનાથ અને ભગવાન મહાવીર વચ્ચે એક કોડાકોડી સાગરો. તો છઠ્ઠો અને પાંચમો ને છઠ્ઠો આરો કેટલા વર્ષનો? 21,000 વર્ષનો. એટલે 21,000 વર્ષ પાંચમા આરાના, 21,000 વર્ષ છઠ્ઠા આરાના, એક કોડાકોડી સાગરોપમનો સમય ચોથા આરાનો. તો પહેલો, બીજો, ત્રીજાના કેટલા સમય થયા? કુલ 10 કોડાકોડી સાગરોપમની અવસરપીણી કાળ હોય. આ જૈન દર્શનનું મેથ્સ છે, કાળનું વિજ્ઞાન છે, સમયની આ પરિભાષા છે. અને તે સમયની પરિભાષાને લઈ અને જૈન દર્શન એમ કહે છે પહેલો આરો 3 કોડાકોડી સાગરોપમ, બીજો આરો 2 કોડાકોડી સાગરોપમ, ત્રીજો આરો 1 કોડાકોડી, બીજો આરો 3 કોડાકોડી, ત્રીજો આરો 2 કોડાકોડી સાગરોપમનો અને ચોથો આરો અંતઃ કોડાકોડી સાગરોપમ, જેની અંદરથી 42,000 ન્યૂન એવા 1 કોડાકોડી સાગરોપમ. એની અંદર એ મેટરની અંદર એમ કે છે ભગવાન આદિનાથ અને ભગવાન અજિતનાથ. હવે હું પહેલા અને બીજા તીર્થંકરની વચ્ચેનો ડિસ્ટન્સ બતાડું છું. પહેલા તીર્થંકરના સમયથી માંડી, પહેલા તીર્થંકરના નિર્માણથી બીજા તીર્થંકરના નિર્માણની વચ્ચે કેટલો સમય પસાર થયો? અને ત્યારે અહીંયા આગળ શાસ્ત્રો કહે છે ભગવાન આદિનાથના નિર્માણથી ભગવાન અજિતનાથના નિર્વાણની વચ્ચે 50 લાખ કરોડ સાગરોપમ, 50 લાખ કરોડ. એટલે 50 લાખ કરોડ સાગરોપમ પહેલા આદિનાથનું નિર્માણ અને ત્યાર પછી 50 લાખ કરોડ સાગરોપમ પછી ભગવાન અજિતનાથનું નિર્માણ. અને ભગવાન અજિતનાથના નિર્વાણથી માંડી અને ભગવાન મહાવીરના નિર્વાણ વચ્ચે કેટલો સમય? બીજા 50 લાખ કરોડ સાગરોપમ. એટલે એક બાજુ ગામ અને એક બાજુ રામ. હા, બંને એક બાજુ ગોઠવાઈ ગયા. જે આવ્યા છે બધા શાંતિથી બેસી જાઓ. હું વચ્ચે બોલાવીશ ત્યારે જ ઉભા થવાનું, એટલે શાંતિથી બેસી જાઓ. કોઈએ ઉભા રહેવાનું નથી, બધાએ બેસી જવાનું છે. શિસ્તનું પાલન કમ્પલસરી કરવાનું છે. માટે ચલો પાછળ જવાનું બંધ કરી દો, નહીં તો પાછળ જતા રહો. અમુક બાબતોમાં હું વધારે પડતો સ્ટ્રિક્ટ છું, એની અંદર હું બહુ ચલાવતો નથી. એટલે હું એ કહું છું પરમાત્મા અજિતનાથથી માંડી અને બાકીના 23 તીર્થંકરોનો વચ્ચેનો કાળ એટલો જ ભગવાન આદિનાથથી માંડી ભગવાન અજિતનાથ સુધીનો સમય છે. અને આ પરમાત્મા આદિનાથ જેનું જીવન મારે તમારી સમક્ષ લેવાનું છે, એ પરમાત્મા આદિનાથ જે આદિમમ પૃથ્વીનાથ માદિમમ નિષ્પરિગ્રહમ આદિમમ તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તમ. અમે ઋષભદેવ ભગવાનની સ્તવના કરીએ છીએ. સૌથી વધુ 24 તીર્થંકરોની અંદર સર્વોચ્ચ કક્ષાનું પુણ્ય કોનું? જો આપણને આ સંસારની અંદર પુણ્યની ઉણપ આપણા જીવનની અંદર દેખાતી હોય તો ભગવાન આદિનાથની સેવા કરો. મનની અંદર સતત અશાંતિઓ રહેતી હોય તો ભગવાન શાંતિનાથની પૂજા કરો. આપણા જીવનની અંદર વારંવાર નાના નાના નિમિત્તો બને અને પતન થઈ જતું હોય. પતન એટલે શારીરિક રીતે દુષ્ટ થઈએ એ જ પતન નથી, મનથી પણ બગડીએ તે પતન છે. मन दुर्विचारों में चला जाता है. हाँ, गलत गलत सोचों में मन चले जाते हैं जिसमें कुछ मिलता नहीं है, फिर भी अपना मन ठिकाने नहीं रहता है. समझाने के बावजूद भी मन समझता नहीं है और ये मन का डिस्टर्बेंस जो है, और डिस्टर्बेंस की वजह से बेचैनी खड़ी होती है, तो भगवान नेमनाथ की सेवा करो. हाँ, परमात्मा नेमनाथ જેની કૃપા, જેના અનુગ્રહના કારણે આપણા મનની અંદર ચાલતા દુષ્ટ વિચારો શાંત થાય છે. વર્તમાન જગતની અંદર સૌથી મોટી બીમારી જો કોઈ હોય તો માનસિક દુષ્ટતાની છે. જીવનથી દુષ્ટ થવાય એવા ચાન્સીસ બહુ ઓછા મળે છે. આ બહુ ઓછા મળે છે. જીવનની અંદર દુષ્ટતા લાવવા માટે ઘણા બધા પ્રતિબંધો ઊભા થાય છે.
હા, ઘણા બધા સમાજ ના પાડે છે, પરિવાર ના પાડે છે. બિલકુલ શાંતિથી બેસી જાઓ. હા, આવનારા બધા મને ઓળખે છે એટલે તો મને આમળ્યા છે. ના એટલે ભાઈ જગ્યા ઘણી છે, બધું બરાબર છે. હા, આવી જશે, આવી જશે. આગળ આવી જાઓ તપસ્વીઓ. આવી ગયા, બધા આવી ગયા. હા, આવી ગયા, આવી ગયા. પરમાત્મા આદિનાથ, વાત મારી એ ચાલતી હતી कि જ્યારે मानसिक दुष्टता अपने जीवन को तितर बितर कर देती है, धार्मिकता की जितनी असर नहीं रहती उनसे ज्यादा मन की दुष्टता की असर अपने जीवन के ऊपर दिखती है. हम सुख होने के बावजूद भी खुश नहीं, सुख है फिर भी खुशी नहीं है. क्यों? मानसिक दुष्टता है. और इस मानसिक दुष्टता का इलाज परमात्मा नेमनाथ है. और ठीक वैसा मृत्यु के समय में, और कंफर्म है इधर बैठने वाले सबकी मौत है. बराबर ने? એટલે ઉસ્માનપુરા ઉપાસને પીસભાઈ એવું નથી ને કે યમરાજ ના આવે. ના, એવું હોય ઉપાસને યમરાજ ના આવે એવું હોય તો તમને બધા નહીં રાખી લેવાના આપણે, અને આવતો હોય તો હું વિહાર કરવાનો. જો યમરાજ ઉસ્માનપુરાના અપાસરાની અંદર પણ એન્ટર થઈ શકતો હોય તો મારો વિહાર નક્કી છે. એટલે આપણે સૌ मृत्यु निश्चित प्राप्त करवाना है. इट इज डेटा, नो वन कैन चेंज. एक भी व्यक्ति उसको चेंज नहीं कर सकती है. और जब ये डेटा है तो मृत्यु के समय में समाधि प्राप्त हो जाए. ऐसी दशा हो भगवान जब प्राण तन से निकले. गिरिराज की हो छाया, मन में न हो माया, गुरुराज भी निकट हो जब प्राण तन से निकले. जब मेरे प्राण जाती हो तब गिरिराज भी निकट हो. એટલે ઉંમરલાયક માણસો ચોમાસું કરવા માટે પાલીતાણા જાય, ગમે ત્યારે ઉપડી જવાનું. હવે ઉંમરલાયક નહીં, કોઈ પણ વ્યક્તિ જન્મે બધા મોટ માટે લાયક છે. ઉંમરલાયક જ લાયક છે એવું નહીં, જેટલા જન્મે બધા મૃત્યુ માટે લાયક છે. હા, એ લોકોને મોતનો વિઝા મળી ગયો. जन्म एज मृत्यु नो वीजा है. अब टिकट कब मिलती है, डेट कब फिक्स होती है, इट्स अपॉन यू. वो आपके ऊपर है, नसीब के ऊपर है. लेकिन जन्म पाया मीन्स डेथ नाम की जो कंट्री है, जिसका नाम मृत्यु का प्रदेश है, और मृत्यु प्रदेश में जाने का वीजा आपको बाय डिफॉल्ट मिल गया. हाँ, लेकिन मुझे ये वीजा रद्द कराना है. यू हैव नो राइट, यू हैव नो चॉइस, यू हैव टू टेक. आपके पास कोई चॉइस नहीं है. इसलिए मृत्यु नाम के देश में जाने का वीजा जन्म के साथ उपलब्ध हो जाते हैं. तो शास्त्र कहते हैं कि दोस्तों, यदि मृत्यु समाधि की प्राप्त हो जाए, गत जन्म में हम मृत्यु के समय में भगवान का नाम लेते थे, इसलिए इस जन्म में हमको मनुष्य भाव मिला, जिन धर्म मिला, उत्तम परिवार मिला, संस्कारों से वासित जीवन प्राप्त हुआ. ये सब चीज यदि हमको रिपीट करनी हो, हाँ रिपीट करनी हो, ये सब चीजों को हम रिपीट करना चाहते हैं, तो आज वापस मृत्यु के समय में समाधि को प्राप्त करनी पड़ेगी. और मृत्यु की समाधि
वो कोई रेडीमेड आइटम नहीं है। हाँ, स्टोर रूम में गया और आपने चॉइस किया 36 की साइज का टी शर्ट दे दो, और 36 की साइज का टी शर्ट मिल जाता है शोरूम में से। वैसे समाधि कोई रेडीमेड चीज नहीं है, मांग लिया और मिल गई। वो तो यू हैव टू मैन्युफैक्चर, यू हैव टू क्रिएट। आपको खुद को बनानी पड़ेगी समाधि को, और उस खुद समाधि बनाने के लिए भगवान पार्श्वनाथ है। और अंत में संसार में अपने पाप कर्मों, अपनी मोह दशा, अपनी लालसा, उसको खत्म करने के लिए शास्त्रकार परमर्षि कहते हैं भगवान महावीर को सत्व की टोच प्रभु महावीर देव है। समाधि का दान भगवान पार्श्वनाथ है, शुद्धि का प्रदान भगवान नेमनाथ है, शांति की घोषणा भगवान शांतिनाथ है, और सद्भाग्य का प्रादुर्भाव भगवान आदिनाथ है। जिस प्रभु आदिनाथ के कृपा से हमारा भाग्य खुलता है। તમને ખબર છે, અમારે સૂર્યમંત્રની આરાધના કરવાની હોય તો કેન્દ્રની અંદર મૂલનાયક તરીકે ભગવાન આદિનાથને રાખવાના હોય છે, કારણ કે ભગવાન આદિનાથે આ સંસારની અંદર સૌથી પહેલા સૂર્યમંત્રનું દાન પુંડરીક સ્વામીજીને કર્યું, અને ત્યાર પછી સૂર્યમંત્રની શરૂઆત થઈ। એ પરમાત્મા આદિનાથ જેમણે આ સંસારની અંદર સૌથી પહેલા તીર્થ સ્થાપ્યું, ધર્મને એન્ટર કર્યો। એ પહેલા ધર્મ ના હતો, जीवन था, धर्म नहीं था। तो लोग कैसे जीते थे? प्रकृति की वजह से जीते थे। खाना पीना मिल जाता था, मौज मजा करने का जो साधन गिनते हो वो सब मिल जाते थे थोड़े बहुत, और उसके हिसाब से जीवन चल रहा था, धर्म नहीं था। मनुष्य जीवन प्राप्त કર્યા પછી, હા, માણસ તરીકેનું જીવન મેળવ્યા પછી માત્ર જીવન ચાલે એ આપણું લક્ષ્ય નથી, વિકાસ પ્રાપ્ત થાય તે આપણું લક્ષ્ય છે। હા, વિકાસ મળતો જાય, સબકા સાથ એ મોદી સાહેબનું સૂત્ર, પણ જીન શાસનનું સૂત્ર છે મેરા સાથ મેરા વિકાસ। मेरा साथ मीन्स मेरी आत्मा का साथ, तो मेरा जीवन का विकास। मेरा साथ मेरा विकास। दुनिया में विकास करना हो तो सबका साथ सबका विकास, लेकिन अपना विकास करना हो तो अपना साथ। अपना विकास करना हो, हमारा विकास करना है। हाँ, 8 उपवास करना है। हाँ, रीवा मेरे पास पर्यूषण पहला आई थी, कितनी 11 साल की उम्र है? हाँ, 11। મહેન્દ્રભાઈના પરિવારની સાથે અમારો 8-10 વર્ષ જૂનો પરિચય છે, એટલે આવી ત્યારે મેં કીધું કે તારી કાકીએ સિદ્ધિ તપ કર્યો છે, તું 28 કરી લે। અને એક જ વાક્ય કર્યું, 11 વર્ષની ઉંમરની બેબી 8 ઉપવાસ કરી શકે છે તો એના મા બાપ ના પાડે ને તો આ 16 કરી નાખે એમ છે। હા, બરાબર ને શ્રેણિક? એટલે કરવા છે આગળ 8 તો ફરી આપણે વરઘોડો ચડાવશું, એનો વાંધો નહીં। હા, મોર 8 સ્પેશિયલ વરઘોડા। હું એ કહું છું, अपना साथ अपना विकास। हम साथ देते हैं, हाँ, हम साथ देते हैं, विकास होता है। મૌલિન ભાઈ ઉપર મારી પાસે મને કે મારા સાહેબ આજે ઉપવાસ દેખાય છે। હા, 7મો દાડો છે ને, 28 ચાલે છે, એટલે 7મો દાડો છે, મને કે આજે ઉપવાસ દેખાય છે। મેં કીધું આ એટલે તો તમે એકલાએ કરી છે, વર્ષી તપ 120 કરે છે અને 28 1 કરે છે। વર્ષી તપ 120 કરે છે, સિદ્ધિ તપ 1 કરે છે। આ વર્ષી તપમાં સિદ્ધિ તપ, અને બેનનો આગ્રહ છે કે સિદ્ધિ તપ થાય તોય वर्षी तप तो चालू ज रहशे। એટલે सिद्धि तप का पारणा के बाद भी वापस उपवास बैसना चालू। हाँ, उसमें नो एक्सक्यूज, उसमें कोई बहानाबाजी नहीं है। ये जिन शासन है। दुनिया खाने की शक्ति की पूजा करते हैं, जिन शासन छोड़ने का सत्व की पूजा करना। छोड़ना वो सत्व है, खाना वो शक्ति है। 50 गुलाब जामुन खा सकते हो, लेकिन 1 टन का खाना छोड़ नहीं सकते। उसके लिए सामर्थ्य चाहिए, आंतरिक सत्व चाहिए, और आंतरिक सत्व
जिन शासन की कृपा के बिना प्राप्त नहीं हो सकता है। परमात्मा आदिनाथ ने देखा जीवन चले मानव का नॉट इनफ, मानव का तो विकास होना चाहिए। और विकास किसका? जीवन का विकास अपने आप होगा यदि आत्म विकास होगा तो। और जीवन का विकास हुआ और आत्म विकास नहीं हुआ तो बिना आत्म विकास विकसित जीवन साइज से बड़ा लगेगा, मजा नहीं आएगी। मेरी बात समझ में आती है ना? और तुम्हारे पगना माप 10 નું હોય અને તમે 12 ના ચંપલ પહેરો તો શું થાય? 12 ની સાઈઝ ના ચંપલ પહેર્યા ને પગની સાઈઝ 9 છે, શું થાય પિયુષભાઈ? પડી જાય ને? હા, બસ જીવન વિકાસ એ જોડા છે, આત્મ વિકાસ તે પગ છે। जैसा आपका पग वैसा आपका जीवन होना चाहिए। और जीवन विकसित हो गया, मैंने खाना पीना हरना फिरना घूमना मौज मजा करना वो सब बढ़ गया और आत्म विकास नहीं हुआ। आंतरिक स्वस्थता वो डेवलप नहीं हुई, आंतरिक मैत्री जागृत नहीं हुई, आंतरिक संतोष जागृत नहीं हुआ, आंतरिक सौहार्द एक दूसरे के प्रति का प्यार का भाव जागृत नहीं हुआ। कोई मेरे से आगे जा रहा है और उसके लिए मैं खुश हूं। हाँ, मैं खुश हूं, मेरे से कोई आगे जा रहा है। एक बात समझ के रखो, खुश होने से खुशी नहीं मिलती है, खुश करने से खुशी मिलती है। हाँ, पशुओं के लिए खुश होना में खुशी है, मानव के लिए खुश करने में खुशी है। हाँ, पशु ने એવું હોય કે પોતે પેટ ભરી લે, खुश होने में खुशी है, वो पशु की जिंदगी। એનિમલ લાઈફ કે જે એનિમલ લાઈફની અંદર એને ખાવાનું મળી ગયું, વાત પૂરી થઈ ગઈ। એટલે તમને ખબર છે, કૂતરાનું ફેમિલી હોય ને, કૂતરો હોય, કૂતરી હોય, 2-3 બચ્ચા હોય અને ખાવાનું અપાયું હોય તો બધા હાથે ન જમે, પહેલા કૂતરો જમે અને કૂતરાનું પેટ ભરાઈ ગયા પછી કૂતરીનો નંબર લાગે, કૂતરીનું પેટ ભરાઈ ગયા પછી એના બચ્ચાઓનો નંબર લાગે અને બચ્ચાઓ ખાય। मानव जीवन में उल्टू चाले छे, पहला बच्चे, बाद में पति और लास्ट में मां। हाँ, मां सबसे लास्ट में आती है। मिला तो भी मेरा पेट भरेगा, नहीं मिला तो भी मेरा पेट भर जाएगा, क्योंकि मेरा मन भर गया है, मेरे बच्चों ने खाया है, मेरे पति ने खाया है, अब मुझे क्या खाना? उनकी भोजन, उनकी तृप्ति में ही मेरा आनंद है। ये इंसान की लाइफस्टाइल है, ये जीवन शैली है। और ये जीवन शैली तब मिलती है कि जब धर्म का प्रवेश होता है। भाई, आ दुनियाની અંદર એકબીજાની એપ્રિશિએશન કરવાનું કોણ શીખવાડે છે? સંસાર શીખવાડે છે, शिक्षा શીખવાડે છે, धर्म શીખવાડે છે। धर्म कहते हैं कि अप्रिशिएट कर, दूसरे की छोटी भी विशेषता उसको सैल्यूट कर। और यदि तू दूसरे की छोटी भी विशेषता को सैल्यूट नहीं कर सकता है तो तेरा चाहे इतना बड़ा तप हो, चाहे इतनी बड़ी आराधना हो, फेल है, नो वैल्यू। एक्सपायरी डेट लग गई, औरों की प्रशंसा करने का मन नहीं हुआ, मीन्स आपके धर्म को एक्सपायरी डेट लग गई। अब ये धर्म को लेकर आप कर्म के मार्केट में जाओगे और बोलो कि इस धर्म के सामने मुझे ये चाहिए, कर्म महासत्ता कहती है कि तेरा धर्म एक्सपायर्ड है। हाँ, वो कोई ताकत दे नहीं सकता है। जाओ। आ परमात्मा आदिनाथ, जे परमात्मा आदिनाथ है, आ संसाરની અંદર 18.5 કોડા કોડી સાગરોપમનો ધર્મના અભાવનો સમય હતો। 18.5 કોડા કોડી સાગરોપમ ધર્મ નહોતો। 18.5 કોડા કોડી સાગરોપમ એટલે તમે 1 લાખ સમજી લો, 18 લાખ 18,000 કરોડ વર્ષ આટલા સમજી લો। અને 18,000 કરોડ વર્ષનો ધર્મના અભાવનો આ સંસાર હતો અને સંસારની અંદર પરમાત્મા આદિનાથે ધર્મને સ્થાપિત કર્યો। પ્રભુ ધર્મને લાવે છે। એટલે હું ઘણીવાર કહું છું, ભગવાન આદિનાથે ઓફ સિઝનમાં બિઝનેસ કર્યો। ઓફ સિઝનની અંદર ઉનાળાના ટાઈમની અંદર કોઈ બ્લેન્કેટ વેચે તો એને એમ કહેવાય કે સ્કિલ છે,
હા, પાવરફુલ સ્કિલ છે. જરૂર જ નહોતી અને બ્લેન્કેટ આપી દીધો. 50 ડિગ્રી ટેમ્પરેચર ચાલતું હતું ને તે રેમન્ડનો બ્લેન્કેટ વેચ્યો. રેમન્ડનું લિનન વેચાય 50 ડિગ્રીમાં, રેમન્ડનો બ્લેન્કેટ ના વેચાય, પણ વેચી નાખ્યો. એમ પરમાત્મા આદિનાથ જ્યારે ધર્મની આવશ્યકતા ન હતી, લોકો બધા બહુ સારા હતા, સ્વસ્થ હતા, સરળ હતા, અને આ બધા સ્વસ્થ, સારા, સરળ લોકો હતા, અને તે વખતે ધર્મની આવશ્યકતા નહોતી, અને ત્યાં પરમાત્મા આદિનાથે ધર્મને એન્ટર કર્યો. આ બહુ મોટું પરાક્રમ પરમાત્મા આદિનાથ કરી રહ્યા છે. અને એ પરમાત્મા આદિનાથનું જીવન કે જે આ સંસારની અંદર ધર્મના સ્થાપક છે. એક વાત સમજી રાખજો, ધર્મ આવે તો જ સંસાર સ્વસ્થ રહે, હા, नहीं तो नहीं रह सकता. घड़ी में हैंड्स कब चलते हैं? ये घड़ी में हैंड्स होते हैं ना, घंटे का और मिनट का कब चलते हैं? जब मशीन अंदर चलता हो, जब अंदर पावर हो, सेल हो, तब घड़ी में हैंड्स चलते हैं. ठीक वैसा संसार तब चलता है जब धर्म होता है. जिस पल, जिस दिन ये संसार में से धर्म समाप्त हो जाएगा, उस दिन से इस संसार में चारों ओर तबाह 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 हो जाएगा, परिस्थिति विषम हो जाएगी. हाँ, તકલીફોની વચ્ચે પણ ભારત દોડી રહ્યું છે. વિશ્વની આસપાસની સ્થિતિને જુઓ તમે, કેવી ભયંકર પરિસ્થિતિ આસપાસની અંદર ચાલે છે બીજા દેશોમાં, જ્યાં આગળ ધર્મ નથી, જ્યાં આગળ સાધુ નથી, ભગવાન છે સાધુ નથી, એ દેશોની પણ હાલત કંગાલ છે. હા, કંગાલ છે. માટે મહેરબાની કરીને તમને બધાને હું ખાસ સલાહ આપું છું. હા, જે નવા આજે મહેમાનો આવ્યા છે એ લોકોને, એટલે તમે 15 મિનિટ વધારે ચલાવ્યું કે આ બધા મહેમાનો કોઈ દાડો સાંભળે જ નહીં, આજે સંભળાવવું પડે. હા, એ શીલાબેન ને નેહાબેનના કારણે આવ્યા છે તો એમને આપણે સંભળાવીએ. હા, નહીં તો અહીં બેહવાનો ટાઈમ સચિનને છે, છેલ્લે બેઠો છે. હા, જાનનો વર છે અને સૌથી છેલ્લે ગોઠવાયો છે. હા, એટલે હું કહું છું, હા, નથી સાંભળવા મળતું. અને આપણી બહુ મોટી કમનસીબી છે. કોને ખબર આવી સારી વાતો સાંભળવાની ઈચ્છા કેમ નથી થતી? ખાવાની ઈચ્છા ન થાય તો તમે શું કહો વિજયભાઈ? ના ના, ખાવાની ઈચ્છા ન થાય તો શું કહો? ભૂખ નથી એવું ના કહેવાય, બીમાર છે એમ કહેવાય. હા, બીમાર છે બિચારો, 106 ડિગ્રીના ટાઇફોઇડથી પીડાય છે, એટલે ખાવાની ઈચ્છા થતી નથી. આમ સારામાં સારી ખાવાની આઈટમ હોય, મનપસંદ ખાવાની ચીજો ગોઠવાઈ હોય, છતાંય ખાવાની ઈચ્છા થતી નથી. વાય ધીસ? બીકોઝ હી ઇઝ ઇલ. હા, ફિઝિકલી જે ઇલ હોય અને ખાવાની ઈચ્છા ન થાય, અને મેન્ટલી જે સીક હોય એને આવું સાંભળવાની ઈચ્છા ન થાય. હા, માનસિક રીતે જે સીક હોય, હા, બધું ચાલે જ છે ને મારા સાહેબ. સાંભળવું તોય ચાલે, ના સાંભળવું તોય ચાલે, બરાબર ને? હા, એવું ખરું કે સાંભળવાથી સારું ચાલે? અમારે પિયુષભાઈ લાગે છે, એટલે પિયુષભાઈ વહીવટ બધું છોડીને અહીં બેસે છે. હા હા, મને ગઈકાલે જ કહેતા હતા, મહારાજ સાહેબ તમે બોલો છો ત્યારે એવું લાગે કે આમ દ્રશ્યો આપણી સામે ચાલે છે, લાઈવ દેખાય. એ ભગવાન મહાવીર, એ યશોદા, એ નંદીવર્ધન આમ જીવંત દેખાય. 2500 વર્ષ પછી એ પ્રભુ સાક્ષાત દેખાય છે. અને આ જોતા અંદરથી હૈયું આનંદથી ઉભરાય છે. અને આવું થ્રિલ થવું જોઈએ. જો હૃદય જેવી ચીજ હોય તો એની અંદર આવી સેન્સેશન, આવી ફિલિંગ્સ આવવી જોઈએ. અને ફિલિંગ્સ ના આવતી હોય તો મારા જીવન પાસે આવજો, હું તમારા હૃદયનો ડોક્ટર છું. હા, હાર્ટ સ્પેશિયાલિસ્ટ દુનિયામાં ઘણા છે, પણ ઇમોશન સ્પેશિયાલિસ્ટ આઈ એમ ઓનલી. હા, જ્યારે ઇમોશન ડેમેજ થઈ હોય, ફિલિંગ્સ જ્યારે ડિસ્ટર્બ થઈ હોય, ત્યારે આઈ એમ. એટલે જેને પણ તમારે મારું સરનામું એને આપી દેજો કે ઇમોશન ડિસ્ટર્બન્સ માટે યુ કેન મીટ. હા, મિલ સકતે હો. 114 ફ્રેક્ચર જે છોકરાના શરીરમાં છે, મેં આજે ટાઈમ્સમાં વાંચ્યું, સ્પર્શ શાહ જૈન છે, મોટિવેશનલ ગુરુ છે, મોટિવેશનલ સ્પીચ આપે છે,
અને આજે અહીંયા ગુજરાતમાં આવેલા છે અને 114 શરીરની અંદર ફ્રેક્ચર છે. ગ્લાસ બોન જન્મ્યો ત્યારથી ગ્લાસ બોન શરીર છે, કાચના જ હાડકા, કાચ જેવા, લાગે ને તૂટી જાય, લાગે ને તૂટી જાય. આજે પણ એના શરીરમાં 114 ફ્રેક્ચર છે. ભાઈ, આનાથી મોટો કર્મ સિદ્ધાંત માટેનો સબૂત શું જોઈએ તમારે? આપણી આંખ સામે છે 114 ફ્રેક્ચર. કલ્પના આવે છે? એક ફ્રેક્ચર જ તમે બેહો જગદીશભાઈ, ખોવાઈ જાય, ક્યારના ખોવાઈ જાય. હા, એક ફ્રેક્ચર. મારા સાહેબ આંગળીમાં ક્રેક છે. એટલે પણ આંગળીમાં ક્રેક છે, એમાં પગમાં શું થઈ ગયું? પણ એ ક્રેક દિમાગમાં આવી જાય છે. હા, અને કશું જ. અને આવા 114 ફ્રેક્ચર્સ આપણને એકેય નથી. અને પેલાને 114 છે. ત્યાં આગળ કોઈક એવું કામ કરે છે, કોઈ એવી એનર્જી છે કે જે એનર્જી એને 114 આપે છે, આપણને એક પણ નથી આપતું. અને એ એનર્જીનું નામ છે કર્મ મહાસત્તા. એટલે એક વાત ફરી યાદ રાખજો, ધર્મથી જ તમારો સંસાર સમૃદ્ધ છે. જે દિવસે જે પડે તમને તમારા ધર્મ માટે શ્રદ્ધા ખતમ થઈ, શંકાઓ ઊભી થઈ, એ દિવસ તમારા માટે પતનનો શરૂ થયો. તમે હવે શૂન્યાવકાશમાં જવાના, તમે હવે અંધકારમાં ચાલ્યા જવાના. અને એ અંધકારને રોકવા માટે પરમાત્મા આદિનાથ આ ધર્મની સ્થાપના કરે છે. જે પ્રભુ આદિનાથે જબરજસ્ત પુરુષાર્થ કરી અને ધર્મ આપ્યો, તે પરમાત્મા આદિનાથના જીવનની અંદર પ્રવેશ કરતા પહેલા વચ્ચે આપણે જે કાર્યક્રમ છે શ્રી સંઘની અંદર આવતીકાલે સંવત્સરી મહાપર્વ છે. અને સકલ ભારતના જૈન સંઘોની અંદર એવી એક પરંપરા છે, સંવત્સરીના દિવસે સકલ શ્રી સંઘને શાસ્ત્ર શિરોમણી મંત્ર સ્વરૂપ, મંત્ર વાક્યો સ્વરૂપ એવું બારસા સૂત્ર એનું શ્રી સંઘને શ્રવણ કરાવવાનું હોય. અર્ધમાગધી ભાષાની 1200 સૂત્રોનું આ સૂત્ર છે, બારસા સૂત્ર, જેનું મહાપવિત્ર છે, જેના શ્રવણ માત્રથી આપણા કામ થઈ શકે તેવા છે. હા, આપણા કામ થઈ શકે એવા છે. અને એ કામ ચાલે છે જેની અંદર પે ટાઈમની અંદર તમે માત્ર નંબર જોડો પૈસા આવી જાય છે. હા, આવું બધું કેવી રીતે બને? હવે એમાં માથું નહીં હલાવવાનું, આપણે ખાલી નંબર જ કરવાના, પહોંચાડી દેવાનું. આ બધું માથું હલાવવા જઈએ તો અહીંયા આગળ ડિપ્રેશનમાં આવી જવાય. આના કયા અંકોડા ગઠવાય ને શું થાય ને? ભાઈ શાંતિ રાખને. जिसका यूज करना है उसका क्रिएशन में तू क्यों जा रहा है? जिसने किया उसका लाभ करने दे. એવી જ રીતે શાસ્ત્ર એવું કહે છે કે માત્ર આ કલ્પસૂત્રનું તમે કાનથી શ્રવણ કરો અને તમારા અનંત અનંત મોહનીય કર્મ, અનંત અનંત જ્ઞાનાવરણ કર્મ એનો નાશ થાય છે. એવું શાસ્ત્ર શિરોમણી કલ્પ બારસા સૂત્ર જેનું આવતીકાલે વરાવવાનું છે એના ચડાવવા શ્રી સંઘની અંદર છે. તદુપરાંત અત્યારે જે પરિવાર, જેના પરિવારની અંદર 5 પુણ્યાત્માઓએ અઠ્ઠઈ અને સિદ્ધિ તપની આરાધના કરી છે, તે તમામ પરિવારના સ્વજનો આજે અહીંયા પચખાણના કાર્યક્રમ માટે આવેલા છે. ઝવેરી પાર્કની અંદર રહે છે. હવે તો અમારો શ્રેણીક શેઠ આંબલી પહોંચી ગયો છે અને આંબલીથી અહીં આગળ આવ્યા છે. એટલે એ બધા આ પચખાણ માટે આવેલા છે. સ્પેશિયલી અહીં આગળ આવવાનું કારણ હું છું કે મેં તો ખાલી વાત કરેલી હતી, પણ સાંભળનારા બહુ પાવરફુલ હતા. એટલે સિદ્ધિ તપ જિંદગીમાં જાણે નવકારશી નથી કરી, બેસવું નથી કર્યું. હા, એણે સિદ્ધિ તપની આરાધના કરી લીધી. ઉપધાન થઈ ગયા નેહાબેનને. આજ વખતે અઠ્ઠઈની આરાધના કરી અને આવી આરાધના કર્યા પછી પચખાણ લેવા માટે આપણા શ્રી સંઘની અંદર આવ્યા છે. એટલે એ કાર્યક્રમ પત્યા પછી, ચડાવવા પત્યા પછી હું પરમાત્મા આદિનાથનું જીવન તમારી સમક્ષ શરૂ કરીશ. ફિકર ન કરતા 11:30 થી 12:15 વચ્ચે આપણે આ પ્રવચન સમાપ્ત કરશું. આજે બપોરનું પ્રવચન જે સૌથી મહત્વનું પ્રવચન છે. હવે કલ્પસૂત્રમાં કોને મહત્વ આપવું એ જ સવાલ છે. બધા સ્પેશિયલ ઓફ સ્પેશિયલ છે. હા, ઓલ બ્રાન્ડ ઓફ બ્રાન્ડ છે. એવા પ્રવચનોની વચ્ચે આજે બપોરના પ્રવચનની અંદર પરમાત્માના નિર્વાણ પછી પરમાત્માના ધર્મની પરંપરાને આપણા સુધી લાવનારા, ભગવાન મહાવીરના સમયની અંદર 363 ધર્મો ચાલતા હતા.
એમાંથી અત્યારે 13 ધર્મ પણ છે કે કેમ તે સવાલ છે. એવા 363 ધર્મો, એમાંથી લગભગ ધર્મો સમાપ્ત થયા અને પરમાત્મા મહાવીરનો ધર્મ ચાલ્યો. ભગવાન મહાવીરના શાસન પછી 84 ગચ્છો હતા, એમાંથી 4 ગચ્છો બચ્યા જૈન સંઘની અંદર. બાકીના 80 ગચ્છો ક્યાં ગાયબ થઈ ગયા, પત્તો નથી લાગતો. આવી એક પરમાત્માની જે જબરજસ્ત પાઠ પરંપરા છે, આચાર્ય ભગવંતોએ એમના સાથે રહેલા શ્રાવકોએ જે રીતે પરમાત્માના ધર્મને આપણા સુધી પહોંચાડવાની અંદર જબરજસ્ત પ્રયાસ કર્યો છે, એ તમામ આચાર્ય ભગવંતોના જે જીવન છે, જેની અંદર જંબુસ્વામી અને સ્થૂલભદ્ર એ બહુ જ માર્મિક જીવન છે. એટલે આજે બપોરના સમયના 3 વાગ્યાના પ્રવચનની અંદર પણ સારામાં સારી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેજો એવી ખાસ મારી તમને સૌને નમ્ર સૂચના છે. આજે છેલ્લું જ 2022નું બપોરનું ઉસ્માનપુરા માટેનું પ્રવચન છે. હા, બીજે ક્યાંક મારું બપોરનું પ્રવચન ગોઠવાય બને, પણ ઉસ્માનપુરામાં તો ન જ ગોઠવાય. હા, સવારના પ્રવચનના ફાફા છે તો આજની ક્યાં વાત કરીએ. એટલે હું ઘણી વાર કહું છું, ઉસ્માનપુરામાં તો હું દેવલોકમાં ચોમાસું કરવા આવ્યો છું. હા, દેવો મહાવિદ્ય ક્ષેત્રમાં સાંભળવા જાય, દેવલોકમાં દેવો સાંભળે નહીં. એટલે આજનું બપોરનું કલ્પસૂત્રનું બહુ જ મહત્વનું જે પ્રવચન છે, એની અંદર પણ 3 વાગે સારામાં સારી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેજો એવી ખાસ તમને સૌને સૂચના છે. ચલો.